प्रिय मित्रों, આપણે પર્યાવરણની અંદર પાંચમો પાઠ પૂરો કરી અને છઠ્ઠા પાઠની અંદર પણ હવે આપણે પૂર્ણાવૃત્તિ તરફ જઈએ છીએ. સાચી વાત છે ને મારી? તો આપણો પાઠનું નામ તો ભૂલી નથી ગયા, એટલે હું ફરીથી તમને યાદ કરાવું છું. શું હતું? તો કે જળ એ જીવન. હું સૌપ્રથમ તમને બે પ્રશ્નો પાકા કરાવું છું. તો તમે તમારી નોંધપોથીની અંદર જે જગ્યાએ તમે પર્યાવરણના પ્રશ્નોત્તર લખો છો એ જગ્યાએ આપણે પ્રશ્નોના જવાબ લખીશું અને પછી આપણો આગળ પાઠ આજે પૂર્ણ કરીએ. તો ચાલો ત્યારે મારી સાથે સૌપ્રથમ પ્રશ્નોને સમજી અને લખીએ. ચલો, સૂચના આપેલી છે, નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર આપો. આ પ્રશ્નોના માર્ક છે 3 માર્ક હોય અથવા તો 2 માર્કની અંદર પૂછાઈ શકે. તમે માત્ર 2 લાઈન છોડી કે માત્ર 2 જ લાઈનની અંદર જવાબ લખશો તો તમને પૂરા માર્ક્સ છે મળશે નહીં. તમારે માર્ક પર આધાર રાખવાનો કે ભાઈ 3 માર્કનો પ્રશ્ન છે, 4 માર્કનો પ્રશ્ન છે, એક વાક્યમાં જવાબ આપવાનો હોય તો એનો માત્ર એક જ માર્ક છે. તો તમારે એ રીતે એક વાક્ય લખી અને એનું પૂર્ણ કરવાનું હોય છે. જ્યારે મોટા પ્રશ્નો હોય તો આપણે એ રીતે જવાબ લખવાના હોય છે. તો આપણો પહેલો પ્રશ્ન શું છે? પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? પાણી છે એનો ઉપયોગ પાણી ક્યાંથી મળે છે એને પ્રશ્નને બરાબર સમજવાનો. સૌપ્રથમ પ્રશ્નને પહેલા વાંચશો એટલે તમારે સમજાય કે પ્રશ્ન મને શું કહેવા માંગે છે. પ્રશ્ન સમજી લીધા પછી તો આપણે વિચારવાનું. વિચારાય જાય પછી સારા અક્ષરે લખવાની શરૂઆત થાય. જો પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો પાણીનો ઉપયોગ પીવામાં, રસોઈમાં, નાહવા ધોવામાં, સફાઈ કામમાં, બાગ બગીચામાં, ખેતી કામમાં અથવા તો ખેતીવાડી બે એક જ થશે. મકાનોના બાંધકામમાં, મોટા મોટા મકાનો હોય એના બાંધકામની અંદર પણ પાણી છે એ જોઈએ જ છે. વીજળી અને વરાળ ઉત્પન્ન કરવામાં તેમજ નાના મોટા ઉદ્યોગોમાં થાય છે. શું વાત કરે છે કે પાણીનો ઉપયોગ તો આપણે 3 પોઈન્ટ યાદ રાખીએ. જો પહેલા તો શું કીધું? પીવામાં, રસોઈમાં અને નાહવા ધોવામાં. એટલે યાદ રાખવાનું, પીવામાં, રસોઈમાં અને નાહવા ધોવામાં 3 તો યાદ રહી જાય. પછી આગળ વધવાનું, સફાઈ કામમાં, બાગ બગીચામાં, ખેતીવાડીમાં. સફાઈ કામમાં પછી શું કીધું? બાગ બગીચા. અને ત્રીજા નંબર ઉપર તો કે ખેતીવાડીમાં. એટલે તમારા 6 પોઈન્ટ થઈ ગયા. જો પીવામાં, રસોઈમાં, નાહવા ધોવામાં. આ એક પોઈન્ટ હતો આપણો. બીજો શું હતું? તો કે સફાઈ કામમાં, બાગ બગીચામાં અને ખેતીવાડીમાં. થઈ ગયા 6 પોઈન્ટ. હવે આગળ વધવાનું, મકાનોના બાંધકામમાં, પછી વીજળી અને વરાળ ઉત્પન્ન કરવામાં, અને છેલ્લે તેમજ નાના મોટા ઉદ્યોગોમાં થાય છે. કદાચ મોટા ઉદ્યોગોની અંદર પાણી જોઈએ જ છે તો નાના ઉદ્યોગોની અંદર પાણી છે જોતું જ હોય ને, બરાબર? તો આવી રીતના આખો મોટો પ્રશ્ન તમારે તૈયાર કરવાનો, મોઢે પાકો કરવાનો અને પછી તમારે લખવાનું. બીજું હું એ તમને કહું છું કે જ્યારે તમને પીવામાં શબ્દ લખાઈ ગયો, પછી રસોઈ કરવામાં, નાહવા ધોવામાં, પછી તમે બાગ બગીચા લખો કે ભાઈ ખેતીવાડી લખો તો ચાલે. પછી તમારે લખી નાખવાનું સફાઈ કામમાં. એમાં આ ડાઉટ થાય તો ચાલે. સમજ પડી બધાને? ફરી વખત આપણે યાદ કરીએ. પીવામાં, રસોઈમાં, નાહવા ધોવામાં, સફાઈ કામમાં, બાગ બગીચામાં, ખેતીવાડીમાં, મકાનોમાં જે બાંધકામ કરે છે એની અંદર, વીજળી અને વરાળ ઉત્પન્ન કરવામાં, નાના મોટા ઉદ્યોગોમાં થાય છે. આ આપણો મોટો પ્રશ્ન 3 માર્કની અંદર પૂછાઈ શકે.
चलो ત્યારબાદ નંબર 2 પ્રશ્ન નંબર 2 પાણી એ જીવનનું અમૃત છે સમજાવો। શું કીધું કે પાણી છે એ જીવનનું અમૃત સમાન છે। તો એનો જવાબ આપણું જીવન પાણી પર નિર્ભર છે। આપણે પાણી વગર જીવી શકતા નથી। આપણો પાણી પર આધાર છે રાખવો પડે છે। હવા પાણી અને ખોરાક બરાબર છે। એટલા માટે આપણે શું કીધું તો કે આપણું જીવન છે એ પાણી ઉપર નિર્ભર છે। શરીર પાણીનું પ્રમાણ ઘટી જાય તો માણસ હાઇડ્રેશન અનુભવે છે। સાથે સાથે તો કે બેભાન પણ થઈ જાય છે, ચક્કર આવવા લાગે છે, એને કાંઈ સૂઝે નહીં બરાબર। આવી રીતના ડિપ્રેશનની અંદર પણ મુકાઈ શકે છે। ડિહાઇડ્રેશન ત્યારબાદ વધુ પડતું પાણી ગુમાવાય તો માણસ મૃત્યુ પણ પામી શકે છે। વધારે પ્રમાણમાં એને પાણી ન મળે તો માણસ મૃત્યુ પણ પામે છે, એટલે કે મરી જાય છે। શરીરની જૈવિક ક્રિયા કઈ કઈ છે તો કે પાચન ક્રિયા છે, ઉત્સર્જન ક્રિયા છે, શરીરની જે કઈ ક્રિયાઓ છે બરાબર। આની અંદર પણ પાણી છે ખૂબ જ જરૂરી છે, અથવા તો તમે આવશ્યક પણ લખી શકો। આના માટે પાણી જરૂરી છે। આમ જીવન ટકાવવા પાણી જરૂરી હોવાથી પાણી એ જીવનનું અમૃત છે। આવી રીતના આપણું જે શરીર છે, જીવન આપણું જે શરીર છે એને ટકાવવા માટે પાણી છે એ ખૂબ જ જરૂરી છે। એટલા માટે જ પાણીને અમૃત કીધેલું છે। ફરી વખત આપણું જીવન પાણી પર નિર્ભર છે। આપણું જીવન પાણી પર નિર્ભર છે। શરીર પાણીનું પ્રમાણ ઘટી જાય તો માણસ ડિહાઇડ્રેશન અનુભવે છે, સાથે સાથે બેભાન પણ થઈ શકે છે। વધુ પડતું પાણી ગુમાવાય તો માણસ ક્યારેક મૃત્યુ પણ પામે છે। પછી તો કે શરીરની જૈવિક ક્રિયાઓ પાચન ક્રિયા છે, રુધિરાભિસરણની ક્રિયા છે, ઉત્સર્જન ક્રિયા છે, આ બધાની અંદર પણ પાણી ખૂબ જ જરૂરી છે। આમ જીવન છે એને ટકાવી રાખવા માટે પાણી જરૂરી હોવાથી પાણીને જીવનનું અમૃત કીધેલું છે। હવે આપણે આગળ પાઠની અંદર જોવો। તમારા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 56 પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 56 ઉપર મેં વાત કરેલી હતી કે જે ચર્ચા કરો એની અંદર શું વાત કરે છે, તમારે પેન્સિલ છે એને સાથે રાખવાની છે। જો પુનીત જ્યાં રહે છે ત્યાં 2 જૂના કૂવા છે। પુનીત નામનો એક ભાઈ છે કે જે જગ્યાએ રહે છે ત્યાં 2 જૂના કૂવા છે। તેના દાદી કહે કે 15-20 વર્ષ પહેલા આ કૂવામાં પાણી હતું, પરંતુ અત્યારે કૂવાનું પાણી સુકાઈ ગયું છે। એનું કારણ શું હોઈ શકે તો એના માટે 4 આપણને વિકલ્પ આપેલા છે। તો જુઓ, ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી જમીન કૂવામાંથી ખેંચી લેવામાં આવ્યું હશે, જે તળાવમાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવતું તે હવે ત્યાં નથી, વૃક્ષો અને બગીચાની આજુબાજુ જમીન સિમેન્ટથી ઢંકાઈ ગઈ છે। સાથે હજી એક ઓપ્શન આપેલો છે, એ આપણે પ્રશ્ન પૂછેલો છે કે તેના માટે બીજું પણ કોઈ કારણ હોઈ શકે। આપણને શું કીધેલું જો કે અત્યારે કૂવામાંનું પાણી છે સુકાઈ ગયું છે, એનું કારણ તો કે બાગ બગીચાની અંદર જે સિમેન્ટ છે એનાથી ઢંકાઈ ગઈ છે। તો એવું તો એનું કારણ હોઈ ના શકે, કેમ કે તો ઢંકાઈ ગયું હોય તો સુકાઈ ગયેલું કહેવાય નહીં। પછી જો તળાવમાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવતું હોય તો કૂવાના અંદર તો પાણી હોય જ, તો એ પણ આપણો વિકલ્પ છે નહીં। તો આપણો જવાબ જો ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી જમીન કૂવામાંથી ખેંચી લેવામાં આવ્યું। જેવી રીતના ઇલેક્ટ્રિક મોટર તમે મૂકો એટલે કૂવામાંનું બધું પાણી કે વાવની અંદર હોય એ પણ પાણી છે એ ખેંચાઈ જાય છે, અને આવી રીતના કૂવો છે એની અંદર જે પાણી રહી ગયેલું હોય એ સુકાઈ જાય છે। પાણી બધું ખેંચાઈ જાય એટલે કૂવો સુકાઈ જાય બરાબર। ત્યારબાદ તમે પાના નંબર 57 પાના નંબર 57 ઉપર તમે આ બધા પોઈન્ટ છે એને વાંચી પણ લીધા હશે, વાંચી લીધા છે ને? હા, હવે તમને શું
અમને અમારા નળમાંથી આખો દિવસ પાણી મળી રહે છે. 4 નંબરનું જે બોક્સ છે, કેટલા નંબરનું? 4 નંબરનું. 4 નંબરનું જે બોક્સ છે એની અંદર આપેલું છે એ જ તમે વિકલ્પ ટીક માર્ક કરેલો હશે. સાચી વાત ને મારી? કેમ કે મેં તમને ટીક માર્ક કરવાનું કામ સોંપેલું હોય. ચલો પાછળ ફેરવો. તમને આપેલું છે ચર્ચા કરો. જો હવે બધાને જીવાનો હક છે, બધાને જીવાનો હક છે. તેમ છતાં શું દરેક વ્યક્તિ જીવા માટે પૂરતું પાણી મેળવે છે? જેટલા વ્યક્તિને જેટલું પાણી જોઈએ છે એટલું મેળવે છે. અમુકને તો પીવા માટે પાણી પૂરતું મળતું પણ નથી. અમુક વ્યક્તિ તો એવા છે, અમુક જગ્યા પણ એવી છે, અમુક સ્થળ એવા છે કે ત્યાં એ ગામની અંદર પણ પીવા માટે પાણી છે નહીં. એવું કેમ હશે કે કેટલાક લોકોને પીવાનું પાણી ખરીદવું પડતું હોય? ઘણા બધા તમે જુઓ ગામની અંદર પીવાનું પાણી ટેન્કર દ્વારા મંગાવે છે. ઘણા ઘરોની અંદર વરસાદનું પાણી છે સંગ્રહ કરવામાં આવે છે. આવી રીતના પણ પાણીને સાચવે છે. અને ઘણી જગ્યાએ પાણી છે વેચાતું લઈને પીવા માટે ઉપયોગ છે એ કરે છે. શું આવું હોવું જોઈએ? ના, હોવું તો ન જોઈએ. ધરતી પર પાણી દરેક માટે છે. કેટલાક લોકો જમીનમાં ઊંડેથી બોરવેલમાંથી પાણી છે એ મળે છે, એમાંથી પાણી મેળવે છે. બોરવેલ, ઊંડા બોરવેલ તમારા ઘરની આજુબાજુ અથવા તો ખુદ તમારા ઘરે પણ આવા બોરવેલ છે એ હોય છે. તો કેટલા વર્ષે સાચું છે? તમે ક્યારે એવું જોયું છે? તો કે હા, ન જોયું હોય તો હવે તમે જુઓ. ઘણા લોકો સીધા પાણી પુરવઠાની સાથે જ પાઇપલાઇન કેમ જોડે છે? આના લીધે કેટલા બધા લોકોને મુશ્કેલી પણ પડે છે. ઘણી વખત આપણા ઘરની આપણા ખેતરની પાસેથી જો નહેર પસાર થતી હોય, પાણીની કેનાલ પસાર થતી હોય તો ત્યાંથી પણ મોટર મૂકી અને પાણીનો સીધો ઉપયોગ કરવા માટે લઈ લે છે. તો આવું ના કરવું જોઈએ. કેમ કે પાણી ઉપર બધાનો એટલો જ હક છે. જેટલો આપણો હક છે એટલો જ પશુ પક્ષી છે, ઢોર છે, એનો પણ એટલો જ મહત્વનો કહેવાય હક રહેલો છે. હવે શું તમને આનો કોઈ અનુભવ છે? તમે જો આવો અનુભવ કરેલો હોય તો તમારે એના અંદરથી જ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. આ બિલ જુઓ અને કહો. તમને અહીંયા આગળ એક બિલ આપવામાં આવેલું છે. જો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોલિક વિભાગ, જે મહાનગરપાલિકા, જે સુરત છે, અમદાવાદ છે, જામનગર, રાજકોટ, આવી 6 મહાનગરપાલિકા છે. આ મહાનગરપાલિકાની અંદર પણ પાણી પુરવઠાનો એક વિભાગ અલગ હોય છે. આ તમારે સામાન્ય એક વસ્તુ તમારે યાદ રાખવાની છે, બરાબર? કે આ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એટલે કે જિલ્લાની અંદર, મહાનગરપાલિકાની અંદર એક પાણીનો વિભાગ પણ અલગ હોય છે. તો તમને અહીંયા આગળ જળ બિલ અહીંયા ઉપર હેડિંગ આપેલું જળ બિલ. તો જળ
લખતા આવડી જશે। તો ચાલો પહેલા પ્રશ્ન જોઈએ। આ બિલ કઈ ઓફિસમાંથી આવ્યું હશે? જો હું તમને પ્રશ્ન કહીશ, જવાબ તમને આપી દઉં। એવું કીધેલું છે કે આ બિલ કઈ ઓફિસમાંથી આવ્યું છે। તો આ બિલ તમે જો આ હેડિંગ આપેલું છે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોલિક વિભાગ। તો આ બિલ ક્યાંથી આવેલું છે? તો આમ લખવાનું, આ બિલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોલિક વિભાગમાંથી આવ્યું હશે, અથવા તો આવ્યું છે આવું તમારે લખવાનું। પછી શું તમને પાણીનું બિલ ઘરે મળે છે? તો કે હા, આપણે ઘરે બિલ આવ્યું હોય તો જ આપણને મળે ને। તો આપણે શું જવાબ લખવાનો? હા, કે હા અમને પાણીનું બિલ ઘરે મળે છે, આ તમારે જવાબ લખવાનો। પછી જો બિલ કોના નામ પર છે? તો જે વ્યક્તિનું એ નામ લખેલું હોય, જો તમને અહીંયા બીજી લાઈન આપેલી છે ને, ત્યાં આગળ નામ આપેલું છે પૂજન પટેલ। તમે તમારી પાઠ્યપુસ્તક પાના નંબર 58 ઉપર તમને બીજી લાઈનમાં નામ લખેલું છે, ત્યાં આગળ નામ લખેલું છે પૂજન પટેલ। તો એ કોનું નામ છે? તો જો બિલ કોના નામ પર છે? તો લખવાનું બિલ પૂજન પટેલના નામ પર છે। તો આવા સાદા પ્રશ્નોના જવાબ છે એ તમારે શોધીને લખવાના છે। ચલો આગળ તમને 5 પ્રશ્નો આપેલા છે, એના જવાબ તમે લખો। હવે તમને પાના નંબર 59 કાઢો। પાના નંબર 59 સામેના પેજ ઉપર આપણે પહોંચ્યા છીએ, ત્યાં આગળ ધ્યાન આપો। કેટલાક એવા સમૂહો છે કે જે જુદા જુદા વિસ્તારમાં લોકોને પાણી આપવા માટે સખત મહેનત કરે છે। એવા અમુક સમૂહો છે। સમૂહ એટલે કે જૂથ, સમૂહ એટલે શું થાય? જૂથ। તેઓ વડીલોને તેમના સમયે પાણીની વ્યવસ્થા વિશે પૂછે છે। પાણીની કેવી વ્યવસ્થા છે ભાઈ? તમને નગરપાલિકાની અંદરથી કલાકે પાણી, દરરોજના માટે કલાકે પાણીનો સમય ફાળવેલો છે, આવા વ્યવસ્થા અંગેના પ્રશ્નો છે એ પૂછે। તેઓ જૂના તળાવ અને નાળા ફરીથી વધારે છે અને નવા પણ બનાવે છે। તળાવની અંદર ઉનાળાના સમયની અંદર તળાવ સુકાઈ ગયું હોય તો એ તળાવમાંથી એનો જે જૂનો કચરો હોય, તળાવની અંદર જે કંઈ પાંદડા છે, કોઈ એવી વૃક્ષની ડાળીઓ છે કે બીજો અન્ય કોઈ કચરો છે, આ તળાવની અંદર હોય તો તળાવની અંદરથી સાફ કરવામાં આવે, જેથી કરીને ચોમાસાની ઋતુ દરમિયાન નવા એની અંદર પાણી ભરાય। ચાલો જોઈએ એક સમૂહ કે જેનું નામ તરુણ ભારત સંઘ। તમારે યાદ રાખવાનું છે, તમને વિકલ્પમાં અથવા તો ખાલી જગ્યાની અંદર પૂછાઈ શકે કે ભાઈ એક એવું સમૂહ છે કે જે પાણીની અંદર લોકો સુધી વ્યવસ્થા એની પૂછે છે, એનું નામ શું છે? તો એનું નામ છે તરુણ ભારત સંઘ। તેમણે ડેટકી માઈને કેવી રીતે મદદ કરી? આ એક વ્યક્તિનું નામ છે, માજી છે, મોટી ઉંમરના, એનું નામ છે ડેટકી માય। જો આગળ તમને બોક્સની અંદર એના વિશેની માહિતી આપેલી છે, તો એની અંદર તમે ધ્યાન આપો। આ ડેટકી માય છે, એટલે આ ચિત્રની અંદર તમને જે માજી દેખાય છે એનું નામ છે ડેટકી માય। તે રાજસ્થાનના અલવર જિલ્લાના એક ગામમાં રહે છે। ગામની સ્ત્રીઓ આખો દિવસ ઘર અને પ્રાણીઓની સંભાળ આપવામાં વિતાવવો પડે છે। ઘણી વખત તેઓ પ્રાણીઓ માટે કૂવામાંથી પાણી ખેંચતા આખી રાત જાય છે। વિચારો, એના ઘરની અંદર જે પાળેલા પ્રાણીઓ હોય, આપણે જેમ પાણીની જરૂર છે એમ આ પ્રાણીઓ છે એને પણ પાણીની તો જરૂર પડે ને। આપણે જેટલું પીએ છીએ એના કરતાં તો વધારે પાણી જોઈએ છે એને, તો આખી રાત કૂવામાંથી
મદદ માટે પૂછ્યું. ગામના લોકો આ સમૂહના સભ્યોએ સાથે મળીને એક તળાવ બનાવ્યું. પહેલાં તો ડેટકીમાએ આના વિશે બધું જાણી લીધું. પછી તો કે ગામના મોટા વ્યક્તિઓ છે એને પોતાની મદદ છે એ આપે છે અને ગામની અંદર એક તળાવ છે બંધાવે છે, જેથી પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની મુશ્કેલી હવે ઓછી થઈ. આ થઈ ગયું. પછી આ મુશ્કેલી છે ધીમે ધીમે ઓછી થતી ગઈ. એટલે પહેલો તો ખોરાક અને પાણી, કેમ કે વનસ્પતિ છે એને પણ પાણી જરૂરી જ છે. એટલે ગામની અંદર જો પાણી પહોંચે તો વૃક્ષો પણ હરિયાળા બને. એટલે જે એના પ્રાણીઓ છે એને દૂર દૂર સુધી ચરાવવા છે એ પણ જવું પડે નહીં. લોકોને વધારે દૂધ મળતું પણ થયું. જો કેટલો બધો ફાયદો થયો. લોકોને દૂધ છે એ પણ મળતું થાય છે. તેઓની કમાણીમાં પણ વધારો થયો. જેને પૈસા છે એની અંદર પણ વધારો થાય છે, કેમ કે દૂધ છે એક ગામથી બીજા શહેરની અંદર મોકલવામાં આવે તો શહેરની અંદર એને વધારે પૈસા પણ મળે. એટલા માટે શું કીધું એને, તો કે એને કમાણી છે પૈસાની અંદર પણ વધારો થાય છે. તમને એટલે કે તમે કોઈ સમાચાર પત્રમાં આવા સમાચાર ક્યારે વાંચ્યા છે? તમારા ઘરે ન્યૂઝપેપર આવતું હોય અને આવા કોઈ વ્યક્તિ છે કે જે મદદરૂપ બનતા હોય કોઈને એનો આખો લેખ આવે તો એવું તમે જોયું હશે. લોકો તેમને પાણીની પરેશાનીનો ઉકેલ કેવી રીતે લાવે છે? શું તમે કોઈ જૂના તળાવ કે વાવનું સમારકામ કરી તેનો ઉપયોગ ફરીથી કરી શકે ખરા? તો કે હા, આપણે પણ કોઈ વ્યક્તિ આવી રીતના મોટા સફાઈ કામ કરતા હોય તો આપણે પણ એની અંદર સાથ છે એ આપીએ. આપણે શું શીખ્યા? તો પોસ્ટર બનાવો. તમને સૂત્ર યાદ હોય તો પાણીને લગતા જે સૂત્ર હોય એ તમારે બુકની અંદર લખવાના છે. ધરતી પર પાણી સૌ કોઈ માટે છે. આવા બીજા સૂત્રો વિશે તમારે વિચારવાનું છે. જળ એ જીવન, પાણી છે પાણી બચાવો તો પાણી તમને બચાવશે. આવા જે સૂત્રો છે એ તમને મળે તો તમે તમારી નોટબુકની અંદર લખજો. ચિત્ર દોરો અને સુંદર પોસ્ટર બનાવો. પાણીનું બિલ લાવો, જુઓ અને કહો. તમારા ઘરે જેવી રીતના વીજળીનું બિલ આવે છે, મકાનની અંદર વીજળીનું બિલ આવે એવી રીતના પાણીનું બિલ પણ આવે છે. તો એને તમારે પહેલાં જોવાનું, પછી યાદ કરવાનું કે હા હું આ છઠ્ઠા પાઠની અંદર ભણી ગઈ હતી એટલે મને પણ બતાવો, એટલે જેથી કરીને મને પણ આનો ખ્યાલ આવે. તારીખની બિલ અને ક્યાંથી કઈ સુધીનું બિલ છે એ આપણે જોવાનું. કોઈ 9મો મહિનો છે, 3જો મહિનો છે, કઈ તારીખનું બિલ આવ્યું, 2 મહિને બિલ આવે છે કે મહિને બિલ આવે છે એની પણ આપણે નોંધ રાખવાની, તપાસવાનું, જેથી કરીને આપણો અંદાજ આવે. આ બિલના પૈસા કેટલા ચૂકવવાના છે? આ બિલ તો આવ્યું પણ બિલના પૈસા કેટલા છે? આ બિલમાં તમે બીજું શું જોઈ શકો છો? જેમણે સમારકામ માટે ખર્ચેલા પૈસા અને જાળવણીનો ખર્ચ. ઘણી વખત સમારકામ કરવું પડે, કોઈ પાઇપલાઇન તૂટી ગયો હોય તો આપણે એને રિપેર કરવી પડે તો એનો પણ ખર્ચ આ બિલની અંદર સમાવેશ થઈ જાય છે. તો ચાલો હવે આપણે આ પાઠ છે અહીં પૂર્ણ કરીએ છીએ. આગળ હવે આપણે પાઠ પહોંચ્યા છીએ પાઠ 7, જેનું નામ છે પાણી સાથેના પ્રયોગ. એ પ્રયોગ હવે આપણે આગળના તાસની અંદર કરીશું. આગળ અહીંયા 2 પ્રશ્નો, આ 2 પ્રશ્નો તમે તમારી નોટબુકની અંદર લખી નાખજો અને પાકા પણ કરજો. અહીંયા આગળ મેં તમને પાણી વિશેના સૂત્રો છે લખેલા છે. તો ચાલો મારી સાથે આ સૂત્રોને પણ જુઓ. શું કીધું છે કે જળ છે તો જીવન છે. જળ છે તો જીવન છે. હા, હું કહીશ કે આ સિવાય પણ જો તમને બીજા સૂત્રો મળે તો પણ તમે લખી શકો. એવું ફરજિયાત ના હોય કે આ મેં લખેલા છે તો તમારે એ સૂત્રો લખવા. સમજાય છે? ચલો, પાણી જીવનનું અમૃત છે. પાણી જીવનનું અમૃત છે. પાણી બચાવો, પાણી આપણને બચાવશે. પાણીને બચાવવાનું તો જ પાણી આપણને બચાવશે. નતર એ
ય